મોર્નિંગ થઈ ગઈ છે, સન્ડે મોર્નિંગ, અને આજે છે રામનવમી અને શ્રી હરિનવમી. તો બધાને હેપી રામનવમી અને શ્રી હરિનવમી. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો દીવામે છે ને આજે સવારમાં સરસ મજાનો રેડી થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ શું કરવાનું, તારો પ્લાન શું છે આખો દિવસનો? ક્રિકેટ. અને ચલો, હું છે ને સવારમાં આજે ઉપવાસ છે ને તો કંઈ કરવાનું નથી, તો હું બનાવું છું આજે પાણીપુરીની પૂરી. સોજી લીધી છે મેં, થોડો એવો મેંદો લીધો છે, હજી એમાં હું સોજી એડ કરવાની છું, વધારે બનાવવાની છું એટલે. અને આ સોજી છે મારી ઓલ ધ વે ફ્રોમ લંડન ટુ લેસ્ટરની છે આ. ચાલો તો આ પહેલાં બનાવી લઉં. સોજીને બાંધી લઈશ, અને આજે હું સોડા વોટર નથી યુઝ કરવાની, નોર્મલ પાણીથી જ બાંધીશ. અને જોઈએ હવે કેવી બને છે. અને સાંજે બનાવવા છે સાબુદાણાના વડા. તો ઘરે મેં જોયું ને તો પેકેટમાં સાબુદાણા આટલા જ છે. પછી આપણે ઇન્ડિયામાં કેવું હોય, પાડોશી પાસેથી લઈ આવીએ એક વાટકી વ્યવહાર, એની જેવું આજે હું લાવવાની છું. મેં મમતાને કોલ કર્યો કે તારી પાસે પડ્યા છે? તો કે હા, મારે મમતાને ચાલતું હોય આવું બધું, તો કે પડ્યા છે, તો હમણાં હું લઈ આવીશ એના ઘરેથી, પછી પલાળી દઈશ. કારણ કે સાબુદાણા વડા બનાવો તો એડવાન્સમાં પલાળવા પડે ને, સાબુદાણા નીકળે. ચાલો તો પહેલાં પૂરીનું કરી લઉં અને પછી ફરાળનું કરીશ. એટલે આજે કિચનમાં તો દિવસ જશે, પણ અત્યારે હજી કેટલા 11:15 થયા છે. એટલે વિચાર કરું છું કે 12:30-1 વાગ્યા સુધીમાં હું ફ્રી થઈ જવી જોઈએ પૂરી બનાવીને. પૂરી બનાવવાની 100 પૂરી અમારે વધારે જ બનાવીશ, કારણ કે દેવમને ગમે છે, તો 1-2 દિવસ ચાલે એટલે. અને કાલે ફુદીનો ને એવું બધું મારી ફ્રેન્ડ જોડે મેં મંગાવી લીધું હતું ને, તો એ પણ બધું છે, એટલે આ વીકમાં હવે બનાવી દઈશ. નેક્સ્ટ વીકમાં મંગળવારે પછી 11 છે, એટલે જોઈએ હવે કયા દિવસે બનશે. ચાલો તો ફટાફટ રેડી કરી નાખું ને પછી મળીએ. જો સોજીને મેં આ રીતે બાંધી લીધી છે, આટલું સોફ્ટ રાખ્યું છે, અને વોર્મ વોટરથી મેં બાંધી લીધી છે. થોડું મેં સોલ્ટ એડ કર્યું હતું આમાં. બસ હવે આને ઢાંકીને રહેવા દઈશ. ચાલો, જો રામનવમી છે ને સવારમાં આટલું ચડવાનું છે, એટલે સવાર તો નહીં, આમ તો બ્રંચનો ટાઈમ થઈ જશે, બધું થઈ જશે ને ત્યાં. પછી મેં જો પાણીપુરીની પૂરી બનાવું, પહેલાં આટલું કરી લઉં. અને અમને તો દેવ અમને તો જો કાચી વેફર એટલી ગમે ને, મને પણ એટલી ગમે. અમારે જેવું કોણ છે કાચી વેફર બહુ ભાવતી હોય? ખાલી વેફર જ ગમે. સાબુદાણા ચકરી ને એવું બધું કાચું ના ગમે ખાવું, પણ વેફર તો બહુ જ ગમે અમને, નહીં? પાણીપુરીની પૂરી બનવાની થઈ ગઈ છે સ્ટાર્ટ. અહીંયા બધી મશીનમાં કરેલી છે રેડી. અહીંયા ફ્રાય થાય છે અને સરસ બને છે. જો સોડા વોટર વગર જ બનાવું છું. આપણે ખાવાનું નથી. આપણે નથી ખાવાનું, દેવાને નહીં ખાવાનું છે. ચાલો, જો કામ કરીને તો ફ્રી થઈ ગઈ, અને હવે મેં પરેંગ માટે એક વસ્તુ મંગાવી છે. એ છે એકદમ સરસ છે કે ઠંડીમાં તમને છે ને ઇઝીલી કમ્ફર્ટેબલ આપણે બહાર જઈ શકીએ, બહુ હેવી વસ્તુ તમારે કેરી ના કરવી પડે. તો ચાલો એનો આજે પરેંગને બતાવીશ. એના માટે તો સરપ્રાઈઝ હતી, અને આખું એનું જો મેન્યુ પણ છે આમાં જે મેં મંગાવ્યું છે ને. અને આ છે બાય ધ વે જેકેટ છે. કાઇન્ડ ઓફ તમારે વિન્ટરમાં બહુ જ ઠંડી હોય અને તમને બહાર જવું હોય ને કંઈ મોટી વસ્તુ કેરી ના કરવી હોય તો ઇઝીલી તમે કેરી કરી શકો. અને એ છે પાછું બેટરીવાળું. આ કંઈક નવું આવ્યું છે માર્કેટમાં, અને સરસ પણ છે. જો એનું આખું મેન્યુઅલ આમાં આપેલું છે કે ફંક્શન બધા ઓપરેટ થશે ને બધું આ બુકલેટમાં આપેલું છે. તો આ બુકલેટ છે, એની જોડે છે આ એની બેટરી. અને આ કંપનીનું જેકેટ મેં ઓર્ડર કર્યું છે, કોકોઝી. જો તેમાં છે ને આ બેટરી આપેલી છે, કાઇન્ડ ઓફ પાવર બેંક જ છે. તો એનાથી છે ને આ જેકેટ અંદરનું ચાર્જ થશે, અને તમારે મોબાઈલ ચાર્જ કરવો હોય તો એ પણ થાય. તો 2 in 1 છે. એની જે નાની બેગ છે એમાં એનો કેબલ આપેલો છે, એટલે ઇઝીલી છે આ બધું કેરી કરી શકે. અને તમે આને ચાર્જ કરીને રાખી હોય તો તમારે પછી આ બધી વસ્તુ કેરી કરવાની જરૂર નથી. અને આ જેકેટ તમને બતાવી દઉં તો જો કંઈક આ રીતનું છે. સ્લીવલેસ છે, પણ એકદમ સરસ છે, વોર્મ. આમાં છે ને અહીંયા એનું પોકેટ આપેલું છે કે આમાં તમે આ જે પાવર બેંક છે, આ એની બેટરી એને ચાર્જ કરીને આની અંદર તમે મૂકી શકો આવી રીતે. અને એમાં અંદર જ કેબલ છે આ રીતે. બસ આને આવી રીતે અંદર કરી કનેક્ટ અને આવી રીતે મૂકી દેવાનું. અને પછી અહીંયાથી એનું સ્ટાર્ટ બટન છે, તો ત્યાંથી સ્ટાર્ટ કરી દેવાનું. અને જો પાવર બેંક ઓલરેડી છે ચાર્જ કરેલી, એટલે ટેન્શન ના રહે. તમારે પહેલાંથી ચાર્જ કરી દેવાનું એટલે ઇઝીલી થઈ જાય. અને અહીંયા છે એનું ફ્રન્ટમાં એનું આ ઓન બટન. અહીંયા જો તમે પ્રેસ કરો ને એટલે અહીંયા લાઇટ થશે, એટલે આ ફંક્શન હવે ઓપરેટ થઈ ગયું છે. એટલે ધીમે ધીમે આ જેકેટ અહીંયા એના બે જગ્યા એના પોઈન્ટ આપેલા છે, ત્યાં એ ગરમ થાય એટલે આખું બોડી તમારું એકદમ મસ્ત વોર્મ રહે.
બંને બટન ઓન કરવાના છે અને જ્યારે ઓન થશે તેમાં રેડ લાઇટ આવે છે એટલે તમને ખબર પડી જાય કે ઓન થઈ ગયું છે અને થોડી વાર પછી આ બધી જગ્યા વોર્મ થઈ જશે. જો એની અહીંયા બધે એના કેબલ છે તે અહીંયા નીચે બેક લોઅર બેકમાં છે અને બેક સાઈડ અહીંયા અપર બેકમાં પણ છે. વધારે ગરમ થઈ ગયું હોય તો તમારે છે ને આને બટન એક વખત ક્લિક કરવાનું એટલે વ્હાઈટ થઈ જશે અને ફરી વાર ક્લિક કરો તો બ્લુ થઈ જશે. તો આ નોર્મલ ટેમ્પરેચરમાં આવી જશે. બહુ તમને વધારે હોટ લાગે ને તો આ રીતે કરી દેવાનું. ચાલો તો હવે છે ને પર્યંક આપણને પહેરીને બતાવશે કે કેવું જેકેટ છે અને કેટલું વોર્મ થાય છે. વોર્મ એટલે થશે ધીમે ધીમે હજી તો. મસ્ત લાગે છે પર્યંક. સરસ લાગે. વાવ. લુકિંગ લાઈક કે વાવ. મીડિયમ સાઇઝ છે મારી. મીડિયમ સાઇઝ ને બાય કરી. અને આમાં અલગ અલગ સાઇઝ પણ અવેલેબલ છે અકોર્ડિંગ ટુ. અને લેડીઝ જેકેટ પણ છે આમાં, પણ મેં પર્યંક માટે ઓર્ડર કર્યું છે. એનું જોઈ લે કે કેવું છે અને એને મજા આવશે તો પછી હું મારા માટે ઓર્ડર કરવાની છું. હા, બહુ જ મસ્ત લાગે છે, સરસ છે. જો અહીંયા ધીમે ધીમે ગરમ થાય. થાય છે ગરમ. અહીંયા ગરમ થાય. જો અહીંયા ગરમ થાય છે, અહીંયા લોઅર બેકમાં ગરમ થાય છે અને આગળ ક્યાંય થાય છે અને આગળ. હા, નાઇસ. ધીમે ધીમે ફીલ થાય છે. લાગે છે ગરમ. ગુડ. પછી ટેમ્પરેચર લો કરવાનું. ઓકે, એટલે કે સ્પાય કેમેરા હોય ને એવું લાગે. એવું લાગે છે. તમને પણ જો આ કોકોઝોનું જેકેટ ગમ્યું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપું છું, એના ઉપર ક્લિક કરો અને બુક કરાવો. સાબુદાણાના વડા બનાવવાના છે. તમે બટેટાને મેશ કરી લીધા છે એકદમ સરસ અને એમાં નાખ્યું છે લીલા મરચાંની પેસ્ટ, લીલા ધાણા. સાબુદાણા મેં ઓલરેડી પલાળી દીધા છે ક્યારના. અને આમાં ગરમ મસાલો નાખીશ, બ્લેક પેપર પાવડર, વરિયાળી અને તલ, લીંબુ, શુગર, ગરમ મસાલો એટલું નાખી અને પછી એના વડા બનાવીશું. ઓકે. ઓકે. આધુનિક જેકેટ દેવા મેં પહેર્યું છે જે ઓટોમેટિક જેકેટને ગરમ કરે. બટન દબાવો તો ઠંડુ થાય, નોર્મલ ટેમ્પરેચર થાય. ઉપર દેવમ તો અહીંયા ને અહીંયા સરખું કરીશ એવું લાગે છે. ચલો અમે લોકો છે ને મંદિર જવા માટે રેડી થઈ ગયા છે. રામનવમી છે ને આજે, એટલા માટે થઈને. તો જો હું ડ્રેસમાં છું, આ બંને બાપ દીકરો તો છે ને પેલું નોર્મલ જ કપડાં પહેર્યા છે. એ મને ડ્રેસ પહેરવાનો શોખ છે કારણ કે આવું કંઈક હોય ત્યારે પહેરવાના હોય અને સારું છે. બહાર વેધર પણ ઠંડુ છે થોડું પણ ચાલી જશે. ફોરેન તો ઠંડી છે ને એટલે જ્યાં જેકેટ લીધું છે એ પહેરશે આજે. ટ્રાય કરીએ ને ગરમ ગરમ જેકેટ. આ રીતનો કંઈક ડ્રેસ પહેર્યો છે આજે, યલો કલરનો. રામનવમી છે ને એટલે મેં એકલી જ પહેર્યો. દેવમને મેં કુર્તો પહેરાવો તો મારે એને, પણ દેવમે કુર્તો ના પહેર્યો. નહીં, ચલો દેવમ ફોર્મલમાં છે એને પર્યંક. ચલો મંદિર જવા નીકળીએ કારણ કે આજે અમે બુકિંગ કરાયેલું છે. નોર્મલી એમનામ જ હોય એટલે આપણે દર્શન કરવા હોય ને ભગવાનના, પણ આજે રામનવમી કે કંઈ પણ એવા તહેવાર હોય ને ત્યારે અમારા લોકોને એડવાન્સમાં બુકિંગ કરાવવું પડે. એટલે ફ્રી જ હોય પણ એટલે એ લોકોને આઈડિયા આવે કે નહીં પબ્લિક બહુ જ હોય ને રશ હોય તો પછી મેનેજમેન્ટ કરો લોકો માટે થોડું હાર્ડ થઈ જાય. એટલા માટે થઈને અમે લોકો જો મંદિર જવા નીકળી ગયા છીએ. એકદમ ક્વાઇટ રસ્તા છે પર્યંક આજે, હે ને? સરસ છે, મજા આવે. સન્ડે મજા આવે. અને કેટલા ટાઈમ પછી અમે આજે ફૂલ ફેમિલી સાથે છીએ ને સન્ડેના પર્યંક. કારણ કે હમણાંથી હું હોલિડેમાં ગઈ, પછી મારા કોર્સમાં ગઈ, એટલે સન્ડે હું ઘરે જ નહોતી ને. એટલે આજે પહેલો સન્ડે એવો છે ઘણા ટાઈમ પછીનો કે અમે સાથે છીએ બધા. કંઈક ને કંઈક ચાલતું હતું હમણાં કામ, એટલે અમે જઈ નહોતા શકતા બહાર એમ. અને દેવમ જો મારો એઝ યુઝ્યુઅલ એનું બુક રીડિંગ કરવા બેસી ગયો છે જેકેટ પહેરીને. અમે લોકો છે ને હવે ચાલો અમે લોકો મંદિર હવે પહોંચવા આવ્યા છીએ. કોસ્કો સુધી પહોંચી ગયા છીએ. મારી બધી ફ્રેન્ડ્સ પહોંચી ગઈ છે. ભાઈને લોકો આવવાના જ પડે. ભાઈને કીધું છે અમે ટિકિટ બુક કરાવવાનું. ટિકિટ બુક કરાવી હશે તો આવશે. ઓકે. કારણ કે આ વખતે એવું હતું, હું છે ને મારા કોર્સમાં ગઈ હતી તો મને આ ટિકિટની કાંઈ જ નહોતી ખબર. ફોરેનની મારી ફ્રેન્ડે ફોન કરીને કીધું હતું કે તમે ટિકિટ આ દિવસની બુક કરાવજો એમ. કારણ કે અમારા ગ્રુપમાં છે એ હિના બધાને કહી દે કે તમારે આ દિવસનું આટલા વાગે ઓપન થવાની છે સાઇટ, તો તમે બધા ઓપન રાખજો અને બુક કરાવજો એમ. તો એણે જ ફોરેનને કોલ કર્યો હતો કારણ કે એને ખબર હતી હું કોર્સમાં હતી. તો આવવાની હિનાએ આ વખતે બધાની પાસે બુક કરાવડાવી પોતે, અને પોતે જ આજે ના આવી. એ બીજે ક્યાંક જતી રહી ફરવા માટે. એટલે ચાલો તો મંદિર મળીએ. મંદિરમાં એન્ટ્રી લઈ લીધી છે અને જો અત્યારે ફ્લાવર કેટલા બધા આવી ગયા છે એકદમ મસ્ત મસ્ત મજાના. અહીંયા આજે કોચ પણ અંદર આવી જ પડે, લોકો દૂરથી આવતા. હા, એટલા માટે થઈને. જો અમે અહીંયા એન્ટ્રન્સ સુધી આવી ગયા છીએ. હવે ટિકિટ અહીંયા રેડી રાખવાની છે.
શું કરે કહો છો દેવ અમને? એવું ફીલ થાય ને આપણે સફારી પાર્કમાં આવ્યા હોય ને એવું લાગે. ગાડીઓ લાઈનસર જતી હોય, બધા એનિમલ્સ છૂટા હોય. આપણે ગયા હતા યાદ છે બોબન સફારી હા, એમાં બહુ મજા. આ વખતે પર અહીંયા લઈ જાઓ ને લોંગલી, જઈશું આપણે. ત્યાં મોહબ્બતેનું શૂટિંગ થયું છે ને, એમાં લઈ જાવ યાર એક વખત. કેટલા મોહબ્બતે જઈશું. મંદિરમાં આવી ગયા છે અને અહીંયા જો આ રીતનું કંઈક ડેકોરેશન કર્યું છે. નોર્મલી એન્ટ્રન્સ અલગ જગ્યાએથી હોય, પણ આવા ફંક્શન હોય ને ત્યારનું એન્ટ્રન્સ ડિફરન્ટ હોય છે. ગૌશાળા તરફથી હોય ડાયરેક્ટ જ. હરે કૃષ્ણ. કાઉ ફીડિંગ માટે છે ને ગ્રાસ અહીંયાથી લેવાનું. અહીંયા જો બધા જ લોકો આવતા હોય છે પણ દૂર દૂરથી મંદિરે. આ બાય ધ વે ઇસ્કોન ટેમ્પલ છે. અમે ઘણી વખત આવ્યા છીએ. કાર જાયન્ટ લાગે છે ને. કાર જાયન્ટ લાગે છે. પર અહીંયા આવે ને જ્યારે આવી રીતે કંઈ હોય ફેસ્ટિવલ ત્યારે તેવું જ કે બહુ કાર જાયન્ટ જેવું લાગે છે. બધી કાર પડી હોય ને અહીંયા. તને મારું નવું જેકેટ કેવું લાગે? જેકેટ બહુ સરસ છે. તમને કેવું લાગે છે? ગરમ લાગે છે એકદમ પ્રોપર? સ્ટાર્ટ નથી કર્યું. ઓકે. પરંતુ જો આજે નવું જેકેટ જ પહેરી લીધું છે. અત્યંત આધુનિક જેકેટ. અત્યંત આધુનિક. હા, મંદિર તો પહોંચી ગયા છે. પરંતુ એટલું બધું કોમ્પ્રોમાઇઝ કરે ને મારા માટે. આ ચશ્મા છે ને એના છે, પણ એટલે યુનિસેક્સ છે કે બંને પહેરી શકે. તો એના તું પહેર, મને ચાલશે. અને જો અત્યારે મંદિરમાં વાવ એકદમ મસ્ત માહોલ છે. લાઈવ લાગે એકદમ સરસ. ત્યાં છે બધા. જો અમારા બધા લોકો થેન્ક યુ. બધાને વેઇટ કરવી પડી મારી. અમે એમ કહીએ કે વ્લોગ વાળાને પહેલું આવવું જોઈએ. આઈ નો. અમને બધાને અમે આવતા લેવા. પણ ક્યારેક તો મને એવું ના હોય કે તમે લોકો મને પેલું કરો વેલકમ યાર. એવું હતું. પ્રકાશ ક્યાં બીરવા? સીતા છે સરસ પોસ્ટરમાં. અને આ બાજુ અહીંયા બધું જો મહેંદી ચાલે છે અહીંયા. અને આ બાજુ ફેસ પેઇન્ટિંગ નું ચાલે છે. અને અમારા નિકી નિકી મજામાં? કેમ છે? મજામાં. તું કેમ છે? મજામાં? રેયા કેમ? They are doing face paint. આજે અમારા નાના મેડમ બેસી ગયા છે અહીંયા ફેસ પેઇન્ટ કરાવવા માટે. આ જો રેયા કેટલી સરસ ફેસ પેઇન્ટ કરાવીને આવી ગઈ છે. ક્યુટ ક્યુટી. અને પીહુ અને રાધા બંને ક્યુમાં છે. જો હવે પીહુનો ટર્ન છે. પીહુ કરાવે છે ફેસ પેઇન્ટિંગ. એટલે લોકો રાધાજી જેવું બનાવે સરસ. મને ઈચ્છા તો હતી પણ લોંગ એટલી ક્યુ છે ને એટલે હવે મારે નથી જવું અંદર. જો પીહુ કરીને આવી છે. સરસ લાગે છે પીહુ. હવે આંટી પણ જાય છે કરાવવા. અમે લોકો ઊભા રહી ગયા છે ક્યુમાં. આ છે દેવાંશીના ભાભી અને હું. અમે બંને કરાવીશું. એવું પૂછ્યું તું? ઓકે. ખાસ કરી તું ગોપી ડોટ્સ કરવા બેસી ગઈ છું. અને મારા ગોપી ડોટ્સ માલિકા. તો નાઈસ. થેન્ક યુ. મને કરે છે અને પછી હું બતાવું. બે સાઈડ થોડું સાઈડ જ અમારે છે ને ગરડા માણસો નથી કરો. અમને કેવું લાગે છે પછી જો પરેંગ નહીં છે ને ચેન્જ કરવા ગયા હતા અંદર. અને હવે આવી ગયા છે લોકો. ચેન્ટિંગ કરી લીધું છે. નાઈસ. પરેંગ કરી લીધું ચેન્ટિંગ? કેવું લાગે છે? ચલો ચલો ચલો. પેઇન્ટમાં છે હું, ભાભી છે, પછી આ છોકરીઓ છે ને અમારી રેયા. અમે આટલાએ કરાયું આજે ફેસ. પ્રેમ મેં છે ને તારી સાથે મેચિંગ કર્યું ને. જો ફેસ પેઇન્ટ કર્યું છે મેં. નહીં ને સારું લાગે છે? નહીં કરવું એટલે નહીં કરાવું. ચાલો હવે સ્વિંગ વિથ બેબી. જીતુભાઈ ની આવી ગયા છે. એ લોકો સ્પેશિયલ કોચમાં આવ્યા છે. આવું ના ચાલે.
કોરેંગ આવું ચાલે? તમારા ભાઈને ઈ કોચમાં જો કે તો તમે એમને કહો ને ના કરો એને બુક મે ના ના, એ લોકો ઇવનિંગમાં આવવાના. ભાભીનો ફોન આવ્યો તો હમણાં. એને ટિકિટની બુકિંગની લિંક મોકલી હતી, આજ મોકલી હતી. ઓકે, હવે રહી ગયા છે બહાર. એટલી વેઇટ કરી ફેસ પેઇન્ટિંગ માટે અને હવે બધા સાથે. ચલો જો અહીંયા છે ને, હવે અમે આવી ગયા છે ને અંદર. વિડીયોગ્રાફી આઈ થિંક અલાઉડ નથી. કેમ જો સામે જો શ્લોકા છે, બેટા વાંચી લે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. દેવ આમ સામે જો બેટા. જ્યાં ટેમ્પલમાં છે ને હવે સાઉથ ઇન્ડિયન ને એ બધું પણ હોય છે, સ્ટોલ લાગેલો હોય ને એમાં. અને અહીંયા છે મોકટેલ બાર. દેવા માટે મોકટેલ લેવા આવી છું નહીં દેવામ? દેવામાં છે ને આ લીધું છે. કેવું છે? હા ઓકે સારું, ચલો એન્જોય. તો મમતા નહીં એ બધા હતા જ સાથે, તો મમતાની લોકો આગળ નીકળી ગયા હતા. અમે પાછળ મમતાએ મોઢું ઢાંકી દીધું છે આજે. ફૂલ મેકઅપ કરેલો છે ને, ના એને સ્કિનમાં થોડો સ્કિનમાં એને રિએક્શન આવી ગયું છે ને, એટલે હા નેચરલ બ્લશર થઈ ગયા તારે. એટલે એને પેલો તડકો વધારે હોય ને તો વધારે રિએક્ટ કરે. હજી પણ જો પબ્લિક એટલી જ આવે છે. અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 5:30 કે 6. ચાલો જો અમે ભગવાનના એટલા સરસ દર્શન કરી લીધા. દર્શન તો કર્યા. કયા કલરના વાઘા પહેર્યા હતા ભગવાને? લાઇટ બ્લુ અને લાઇટ પિંક. અને કેટલી આંગળીઓમાં વીંટી હતી? એ તો મને નથી ખબર. ભગવાન મને મારા દૂરના નંબર છે એટલે મને એટલું બધું ના દેખાયું. અને હનુમાનજીએ કયા કલરના? એ જ કલરના પહેર્યા હતા. બધા ભગવાનના મેચિંગ કપડા હતા. ઓકે. અને કોરેંગ છે ને ઓલ ધ ટાઈમ આવું કરે, મને હેરાન કરે કે મંદિરમાં તમે જાઓ તો તમે એક વખત મને પૂછ્યું હતું તો મને નહોતું ધ્યાન, એટલે એ પછી મને તો પછી તમે એમ કેમ કહો કે અમે દર્શન કરીને આવ્યા? તો દર્શન કરવા જોવું છે ભગવાને શું પહેર્યું છે, કયા કયા આભૂષણો પહેર્યા છે. ઓકે હા, એટલે હવે હું મતલબ શું થયો દર્શન કરવાનો? ઓકે, જોવો ધ્યાનથી ભગવાનને. તો ભગવાનને જોયા ધ્યાનથી. સરસ. મજા મંદિરમાં જઈને ગમે. પણ આજે છે ને ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી અલાઉડ નહોતું. આવું કઈ પ્રસંગ હોય ને ત્યારે લોકો અલાઉડ નથી કરતા કે તમે ઓનલાઈન લઈ લેજો, એવું કીધું છે મને એણે. પ્રોફેશનલ ફોટોગ્રાફી હશે, હા એવું કીધું મને એમણે. ચાલો તો ઘરે જઈએ. અને મારી ફ્રેન્ડ નિકિતા છે ને મારા ઘરે આવે છે, બધા બેસીશું શાંતિથી હવે થોડી વાર. નિકી નહીં જો મારા ઘરે આવી ગયા છે ને રેયાને તો આઈસ્ક્રીમની મજા આવશે ને. ઓરિયો આઈસ્ક્રીમ છે ને રેયા, હે? હા જાઓ એન્જોય કર બેટા. ને અહીંયા બેસી જા મારો દીકરો, જા ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જા. દેવામને આજે નથી ખાવાનું. ઓકે, દેવામને બિસ્કિટ બહુ ભાવે નિકી. જો નિકીની આવી ગયા છે, સાબુદાણા વડાનું રેડી કરી દીધું છે. એ લોકો માટે ચા બનાવી છે. અહીંયા બની ગઈ છે ગ્રીન ચટણી. ચાલો તો બધું ઓલમોસ્ટ રેડી જ છે. બાય બાય. નિકી નહીં આયા અને ફટાફટ જો ભાગી ગયા. રાકેશ ને હવે મારે બોલાવા જ નથી. નિકી અમે તારા ઘરે આમ જ આવશું હવે. અમે પણ તમારા ઘરે ખમણ ને બધું પ્રોપર ખાઈએ છીએ. તો અમે આટલા મસ્ત વડા તો ખાધા, વડા અને ચા પીધી, જે એનર્જી આવી ગઈ ચા પીને. મસાલા ચા એ ખાધું આને નો ખાધું રાખીને. એટલે હવે હું નિકીન ઘરે જાઉં તો મને ખાવાનું, તમારે નહીં ખાવાનું. તો જો તો આ મસાલામાંથી આવી રીતે પેટીસ બનાવું છું, વડા. અને આ જો ફ્રાય થઈને આવા થવા દેવાના ગોલ્ડન બ્રાઉન, તો મજા આવે. ધીમા ગેસે રહેવા દેવાના એટલે એકદમ ફૂલીને સરસ થાય છે. જો જમીને ફ્રી થઈ ગયા અને દેવામને આજે રમવું છે કાર્ડ ગેમ, નહીં? એટલે થોડી વાર એની સાથે પ્લે કરીશું. હવે વેકેશન છે ભાઈને, એટલે અત્યારે વાગી ગયા છે 8:45. 15 મિનિટ જેવું રમીશું. 15 એટલે કેટલું થાય? 15 તો એટલું તો ઇનફ છે ને. 30. ઓકે સારું, ચાલો થોડી વાર દેવ સાથે રમી લઉં પછી સૂઈ જઈશું. અને વિડીયોને એન્ડ હવે અહીંયા જ કરી દઉં છું. આજનો આખો દિવસ બહુ જ મજા આવી, બહુ જ. મને સ્પેશિયલી તો છે ને મારું ફેસ પેન્ટ એટલું ગમી ગયું ને આજે, મને ઈચ્છા નથી થતી કે એને નીકાળવું એવું. દેવ તને આ ગમ્યું હતું બેટા? સારું લાગતો તો? સારું લાગે છે. લાગે છે? ઓકે તો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. આજની રામનવમી તમારા બધાની કેવી ગઈ પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બાય.